તો બમ્પર સ્ટોકમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું ફાઇનાન્સનું એક બહુ જ રસપ્રદ કાઉન્ટર. તે છે કેપ્રી ગ્લોબલ. મંથલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર આવશે. નીચે એક બ્લેક લાઇન, આ 1 મહિનાના ચાર્ટ છે કે જેના સપોર્ટને તમે જોઈ રહ્યા છો અત્યારે ફિલહાલ. અને હા, મંથલી બેસિસ પર 2 વખત તમે જુઓ તો ત્યાંથી 3 વખત ઇનફેક્ટ સપોર્ટ લઈને ઉપર કેન્ડલ આવી છે આગળની તરફથી. એટલે બેઝ બહુ સરસ બન્યો છે આ કેપ્રી ગ્લોબલના. તમે મંથલી ચાર્ટ જુઓ છો. હવે આવો કારણો પર, એટલે કે ગ્રાફિક્સ પહેલાં તમને બતાવી દઈએ. કારણોમાં જાણવા એવું મળી રહ્યું છે આપણને કે બેઝિકલી આ ટેકનિકલ બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી રહ્યો છે, સપોર્ટ લઈને આગળ વધી રહ્યો છે. અને બીજો એક મુદ્દો, સતત પરિણામોમાં નફો અને આવક, સેલ્સના ગ્રોથ છે તે બહુ જ સારા જોવા મળી રહ્યા છે. એટલે હવે ટાર્ગેટ સ્ટોપ લોસ તમને સ્ક્રીન પર બતાવી દઈએ. કંપનીનો નફો બેઝિકલી સરસ સુધરી શકે તેમ છે. એટલે આગળ મંથલી ચાર્ટ્સ પર જ એક ગેપ છે જેને જોતા મેં 209નો પહેલો ટાર્ગેટ્સ ઇમિડિયેટ જોયા છે, જેનું ક્લોઝિંગ જ તમને 176 આસપાસનું છે. રિસ્ક રિવોર્ડ બહુ સારો છે. 176 નીચે 145, ઉપર 209. 209 ને પાર 250 તરફ આગળ વધી રહ્યો છે. ઓલરેડી સ્પ્લિટ થયો છે 4:1માં. એટલે પ્રાઇઝિસ જે છે તે ખાસા એવા કોન્સન્ટ્રેટેડ છે. એટલે હું માનું છું કે 250 તરફ 209 અને 250 તરફ જલ્દી જ આગળ વધશે આ કાઉન્ટર. મંથલી બેઝિસ પર ચાર્ટ્સ મેં બતાવ્યા છે, એટલે કે સ્લો એન્ડ સ્ટેડી ગ્રોથ તમને બતાવશે. આથી બમ્પર સ્ટોકમાં આજે તમારા માટે કેપ્રી ગ્લોબલ, મને એવું લાગે છે કે ફાઇનાન્સ સ્ટોક્સ બધા તમારે ધ્યાન પર રાખવા જોઈએ.